નમસ્કાર મિત્રો, હું મોહન સર પ્રકરણ 2 ના પ્રથમ લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આ પ્રથમ લેક્ચર શાના વિશે? તો આપણે અહીં ચોથી રાશિ શીખવા જઈ રહ્યા છીએ. પહેલા આપણે બળ જોયું હતું, એના પછી આપણે જે છે એ વિદ્યુત ક્ષેત્ર જોયું, ફ્લક્સ જોયું, અને હવે ચોથું વિદ્યુત સ્થિતિમાન આ ચેપ્ટરમાં ભણીશું. તો પ્રથમ પ્રશ્ન આપણો જે છે એ છે કે ભાઈ સ્થિત વિદ્યુત સ્થિતિમાન સમજાવો. તો વિદ્યુત સ્થિતિમાન એ શું? તો તમને ખબર છે કે આપણે કોઈ પણ એક વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુએ લાવવું હોય તો એના માટે કાર્ય કરવું, બરાબર છે. હવે કાર્ય માટે બળ લગાવવું પડે ને બળ એ ક્યુ ના સમપ્રમાણમાં હોય છે. હવે આપણે જુઓ, એને ક્યુ વડે ભાગી નાખો તો બળના છેદમાં ક્યુ થશે. એનો અર્થ એ થયો કે ભાઈ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતો, અહીં ક્યુ ને આપણે એકમ કરી નાખો તો એકમ ધન વિદ્યુત ભાર વડે થતું કાર્ય થયું. તો આ આપણું વિદ્યુત સ્થિતિમાન કહી શકાય. એટલે જુઓ, આપણે હવે શું કરીએ તો એક વિદ્યુત ભારને આપણે આર થી પી બિંદુ સુધી લાવવાનો છે. તો ત્યાંથી લાવવો હોય તો કાર્ય કેટલું કરવું પડે? તો પણ આપણે એકમ ધન વિદ્યુત ભારને લાવવાનો છે એટલે કાર્યના છેદમાં ક્યુ લઈશું. તો હંમેશા વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુએ લાવીએ તો થયેલ કાર્ય કેટલું હોય? તેની સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય. તો હવે આપણું સૂત્ર થઈ ગયું સ્થિતિ ઉર્જાનો ફેરફાર છેદમાં ક્યુ, બરાબર છે. તો આપણે આર બિંદુએથી પી લાવવાનું છે એટલે ફાઇનલ શું છે તો કે યુપી માઇનસ યુઆર છેદમાં ક્યુ થાય. હવે આ ક્યુ બંનેને અલગ અલગ આપી દો તો આપણે યુપી ના છેદમાં ક્યુ માઇનસ યુઆર ના છેદ. તો યુપી ના છેદમાં ક્યુ એટલે એને આપણે કહીશું સ્થિતિમાન વીપી માઇનસ વીઆર. એટલે કે આ કાર્ય કેટલું હોય તો એના સ્થિતિમાન આ વી જે છે વી ને એ બિંદુનું સ્થિતિમાન કહેવામાં આવે છે. તો આ કેટલું હોય કાર્ય? એકમ ધન વિદ્યુત ભાર વડે થયેલ કાર્ય કેટલું હોય તો કે એની સ્થિતિમાનના ફેરફાર જેટલું હોય, બરાબર છે. તો હવે આપણે એની વ્યાખ્યા જોઈએ. તો કે એની વ્યાખ્યા શું કરી? તો એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આપેલ બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું સ્થિતિમાન કહેવામાં આવે છે. એનો એકમ તો તમને ખબર છે ડબલ્યુ ના છેદમાં ક્યુ એટલે જૂલ પ્રતિ કુલંબ થાય. પરંતુ વોલ્ટા નામના વૈજ્ઞાનિકની યાદમાં આ એકમને આપણે વોલ્ટ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો હવે આપણે સ્થિતિમાન જોયું. હવે જુદા જુદા આકાર માટે સ્થિતિમાન શું થાય? તો પેલું બિંદુવત વિદ્યુત ભારને કારણે આપેલ બિંદુએ મળતા સ્થિતિમાનનું સૂત્ર આપણે મેળવવાનું છે. તો જુઓ, અહીં આકૃતિમાં આ જે બિંદુવત વિદ્યુત ભાર ક્યુ છે, કેપિટલ ક્યુ છે. કેપિટલ ક્યુ એની આજુબાજુના વિસ્તારમાં જેટલા વિસ્તારમાં આ વિદ્યુત ક્ષેત્ર એનું હોય એટલા વિસ્તારને આપણે વિદ્યુત સ્થિતિમાન કહીશું. આ પ્લસ ક્યુ છે, ક્યુ ને કારણે તમને ખબર છે કે આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. હવે આપણે એક સ્મોલ ક્યુ વિદ્યુત ભાર લેવો પડશે જે એકમ છે અને એકમને આપણે અનંત અંતરેથી આપેલ બિંદુ પી એ લાવવો છે. તો આપણે શું કરશું? અહીં એક નાનકડું તો આપણે શું કરીશું? જુઓ, આ કેપિટલ ક્યુ જે વિદ્યુત ભાર છે એને સ્ત્રોત વિદ્યુત ભાર કહેવામાં આવે છે કારણ કે એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. અને વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો તમને ખબર છે એની વ્યાખ્યા મુજબ અનંત અંતરેથી આપણે આ એકમ ધન વિદ્યુત ભારને આ પી બિંદુએ લાવવું છે ને એના માટેનું કાર્ય શોધવાનું છે. તો એના માટે જો કાર્ય શોધવું હોય તો આપણે શું કરીશું? તો પહેલા તો આના પર લાગતું બળ કેટલું? એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ કેટલું? તો કે 1/4πε0. અહીં એક વિદ્યુત ભાર કેપિટલ ક્યુ છે, બીજો વિદ્યુત ભાર 1 છે એટલે ક્યુ ગુણ્યા 1 એટલે 1/r² ઇન્ટુ એકમ સદિશ આર થશે. હવે એના માટે થયેલ કાર્ય એને આપણે સૂક્ષ્મ કાર્ય કહીએ. જુઓ, અહીં દૂરથી નજીક લાવીએ છીએ એટલે વિદ્યુત ક્ષેત્ર જે છે ધનથી દૂર બાજુ એટલે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં થયેલ કાર્ય છે. એટલે આ વિરુદ્ધ દિશાનું કાર્ય છે એટલે આપણે એને માઇનસ થી દર્શાવ. તો -1/4πε0 q/r² ઇન્ટુ સ્થાનાંતર આવશે, બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય. તો અહીં કેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવાનું છે તો કે ડેલ્ટા આર ડેશ જેટલું એટલે ઇન્ટુ ડેલ્ટા આર ડેશ થશે. અહીં જુઓ, બળ અને સ્થાનાંતર બંને વચ્ચેનો ખૂણો 0
શૂન્ય છે, એક જ દિશામાં છે ને, એટલે સોરી બળ અને સ્થાનાંતર બંને વિરુદ્ધ દિશામાં છે, એટલે cos 180 એટલે માઇનસ. હવે આ બાહ્ય બળ વડે આપણે અનંત અંતરેથી આપેલ બિંદુએ લાવવું છે, તો એના માટેનું થયેલ કાર્ય આપણે શોધવાનું છે. હવે જો કુલ કાર્ય શોધવું હોય તો Q/4πε0 અચળ છે. અહીં થશે સંકલન ઇન્ફિનિટી ટુ r 1/r² ઇન્ટુ dr થાય. હવે જુઓ 1/r² એટલે r ની -2 તો એના સંકલનના નિયમ મુજબ તમને ખબર છે 1 ઘાત વધી જાય ને એટલી ઘાત છેદમાં આવે, એટલે અહીં જુઓ r ની -2 વત્તા 1 ઘાત થશે અને છેદમાં આવશે -2 વત્તા 1 એટલે -2 વત્તા 1 એટલે -1 થાય અને r ની -1 ઘાત થાય તો r ની -1 ઘાત ને કેના વડે દર્શાવી શકાય? 1/r વડે દર્શાવી શકાય. બરાબર ને? તો હવે આપણું સૂત્ર થઈ ગયું w બરાબર Q/4πε0. અહીં થશે -1/r. એની લિમિટ ક્યાંથી છે તો કે ઇન્ફાઇનાઇટ થી r સુધી છે. તો હવે આપણે પહેલી કિંમત મૂકીએ અહીં તો આ માઇનસ અને આ -2 પ્લસ થશે એટલે 1/r જે પ્લસ થશે -1/ઇન્ફાઇનાઇટ આવે એટલે જુઓ 1/ઇન્ફાઇનાઇટ એ શું થશે તો કે માઇનસ થશે. પણ તમને ખબર છે કોઈના છેદમાં ઇન્ફાઇનાઇટ એટલે શૂન્ય થાય એટલે અહીં રહેશે માત્ર 1/r રહેશે. તો હવે આ કાર્યને આપણે એનું સ્થિતિમાન કહેવામાં આવે P બિંદુનું. તો આપણને સ્થિતિમાનનું બિંદુવત વિદ્યુતભારનું P બિંદુએ સ્થિતિમાનનું સૂત્ર મળી ગયું કે V બરાબર 1/4πε0 Q/r. એટલે હવે વ્યાખ્યા તો આપણે જોઈ કે સ્થિત વિદ્યુત ક્ષેત્રના કોઈ પણ વિસ્તારમાં એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી તે બિંદુએ લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવામાં આવેલા કાર્યને તે બિંદુનું સ્થિતિમાન કહેવામાં આવે છે. અને એ જુઓ અદિશ રાશિ એનો એકમ તમને ખબર છે કે જૂલ પ્રતિ કુલમ W ના છેદમાં Q એટલે જૂલ પ્રતિ કુલમ થાય ને જૂલ પ્રતિ કુલમ એટલે વોલ્ટ થાય. બરાબર છે? એટલે એના ઉપરથી એનું પારિમાણિક સૂત્ર મેળવો જૂલનું થાય m1L2T-2 ને છેદમાં Q એટલે A1T1. તો હવે એનું પારિમાણિક સૂત્ર શું થશે તો કે m ની 1 ઘાત L ની 2 ઘાત T ની -3 થઈ જશે અને A ની -1 ઘાત થશે. તો આ થઈ ગયું પારિમાણિક સૂત્ર. બરાબર છે? જો ધન વિદ્યુતભાર હોય તો એનું સ્થિતિમાન ધન મળે અને ઋણ વિદ્યુતભાર હોય તો એનું સ્થિતિમાન હંમેશા ઋણ મળે છે. તો હવે આપણે અહીં બીજા લેક્ચરમાં એટલે કે ડાયપોલના સ્થિતિમાન તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. જુઓ બિંદુવત વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વિરુદ્ધ r નો આલેખ કેવો? તો તમને ખબર છે અહીં બંનેના સૂત્ર આપણે લઈએ. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર થાય કે Q/r એટલે કે V ચલે છે 1/r થાય. E બરાબર થાય કે Q/r² એટલે E ચલે છે 1/r² થાય. એટલે જો વિદ્યુત ક્ષેત્રનો આલેખ જે છે એ વધારે વક્ર હોય 1/r² છે એટલે આ અતિવલય હોય અને વધારે વક્ર હોય. જ્યારે આનો 1/r એ પણ અતિવલય જ હોય પણ એનો આલેખ ઓછો વક્ર હોય. એટલે આપણે E અને V વિરુદ્ધ r ના જે છે આલેખ પણ જોયા. હવે આપણે બીજા લેક્ચરમાં ડાયપોલના સ્થિતિમાન માટે મળીશું. નમસ્કાર.